તેલ, દહીં, દૂધ, ઘી એ ખાવાથી પણ શું શરીરને હાર્ટ એટેક છે કે અન્ય કોઈ રોગોની સમસ્યાઓ આવે છે? ના, એ એવું છે જ નહીં, કારણ કે વર્ષોથી એ ખવાતું આવ્યું છે અને આપણા જીવનમાં વણાયેલું પણ છે. પણ ફક્ત એટલું છે કે તેલ જે છે એ આયુર્વેદમાં તેલ શબ્દ એ તલ પરથી આવેલો છે. એટલે તલમાં ઉષ્મા રહેલી છે, તલના તેલની અંદર પણ તલમાં રહેલી છે. એટલે એ તેલ ખવાતું હતું. સૌથી પહેલું આપણું તલનું તેલ જ આપણા સમાજમાં ખવાતું આવ્યું છે. એ તેલથી કોઈ દિવસ કોઈ તકલીફ થતી નથી. પણ અત્યારના ડબલ ફિલ્ટર ને એ બધા જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ખામી છે. એને લીધે એનું જે એની સ્નિગ્ધતાથી માંડીને આખી પદ્ધતિ બદલાઈ ગઈ અને એમાં કેમિકલ પણ ઉમેરવામાં આવ્યું. લોકોને એકદમ રૂપાળું બધું જોઈએ એટલે ડોળી કોઈ પણ વસ્તુ એ ચલાવે નહીં. એટલે લોકોને પણ કંપનીને પણ એ પ્રમાણે તૈયાર કરવું પડ્યું. એટલે એમાં ને એમાં તમારું જે તેલ છે એ બગડ્યું. અને બાકી આજની તારીખમાં તમે ઘાણીનું તેલ, તલનું તેલ હોય કે સિંગ તેલ હોય કે કોપરેલ હોય, દક્ષિણ ભારતમાં કોપરેલનો ઉપયોગ વધારે છે, કારણ કે ત્યાંની ગરમી કદાચ થોડીક વધારે હોય છે. એટલા માટે ત્યાં આગળ તમારે કોપરેલના તેલથી ઠંડક મળે છે. આપણા દક્ષિણ બાજુ આવીએ એટલે મીન્સ કે દક્ષિણથી ઉત્તર તરફ આવતા ઉષ્માની જરૂર પડતી હોય છે કે ભાઈ થોડી ઠંડક પણ હોય છે અને મિશ્રણ છે, ઠંડી પણ છે અને ગરમી પણ છે. તો એવામાં જો સારામાં સારું તેલ ગણીએ તો તલનું તેલ છે. અને તલના તેલથી ઉષ્મા પણ મળે, તમારું શરીરની અંદર જે ખૂટતા તત્વોની જરૂર છે એ પણ મળે છે. એનાથી કોઈ દિવસ તમારી ચરબી વધતી નથી. અને જો પ્રમાણસર ખાવામાં આવે તો એ કોઈ દિવસ નડ્યું નથી અને નડવાનું નથી.